ॐ नमः सिद्धेभ्य। ॐ नमः सिद्धेभ्य। ॐ नमः सिद्धेभ्य। ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणम्। नमो सिद्धाणं। नमो आयर्याणम्। नमो उवज्जायम्। नमो लोहे सर्वसाहम्। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो चीन कुंद ध्वनि आप्या अहो ते गुरु कहो नो। आध्यात्मिक सत्पुरुष, युग प्रवर्तक, आत्मानुभवी अनुभवी संत पुरुष पूज्य श्री हृदय श्री कानजी स्वामी नो 135મો જન્મ જયંતિ મહોત્સવ સમજો 2-3 દિવસ પછી છે. અનેક એમના પ્રવચનો ઉપલબ્ધ છે અને અનેક એમની જે રાત્રિ દરમિયાન ચર્ચાઓ એ આપણને ઉપલબ્ધ છે. ચીનાગમનો કોઈ પણ એવો સિદ્ધાંત, કોઈ પણ એવો ન્યાય, કોઈ પણ એવી વસ્તુ એવી નથી કે જેના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટીકરણ ન કર્યું હોય. જેમ અત્યારે પંચમ કાળમાં આ આધુનિક યુગમાં ગૂગલ એ અત્યારના લોકોનું કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. કંઈ પણ હોય ગૂગલને પૂછો, તમને જવાબ આપે. હવે કેટલું સત્ય છે એના આપણે જતા નથી, પરંતુ વર્તમાનમાં આગમ પરિપ્રેક્ષમાં અને અધ્યાત્મ પરિપ્રેક્ષમાં તમને કોઈ પણ જાતનો કોયડો હોય તમારા માટે વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવશ્રી એ આપણા માટે એમનું કેવળ જ્ઞાન. એનો અર્થ એમને કેવળ જ્ઞાન છે એમ નથી કહેતો, પણ જેમ કડીકાળ સર્વજ્ઞ 3 વ્યક્તિને કહેવામાં આવે છે, એક કુંદકુંદ આચાર્ય દેવને, એક વિરસેન સ્વામીને અને એક સમંતભદ્ર સ્વામી. ત્રણેયને કડીકાળ સર્વજ્ઞ કહેવામાં આવે, પણ ત્રણેયની અપેક્ષા અલગ અલગ છે. વિરસેન સ્વામી જે ધવલા ટીકા લખી, તો એમનો જે શુદ્ધ જ્ઞાનનો દરિયો, પૂજ્ય ગુરુદેવના શબ્દો કહું, એટલો વિશાળ, જાણે એમને શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાનને ઉછાળ્યું. માટે એમને વર્તમાનમાં પંચમ કાળના ભગવાન સર્વજ્ઞ પણ કહેવામાં આવે છે. કુંદકુંદ આચાર્ય દેવે પંચમ કાળમાં સર્વ ભગવાનનો વિરહ બોલાવ્યો છે, માટે પણ એમને ભગવાન કહેવામાં આવે છે. અને ત્રીજા સમંતભદ્ર સ્વામી કે જેમને સર્વજ્ઞની પણ પરીક્ષા કરી અને સ્વીકાર કર્યા છે. જેમ આ ત્રણને પોતાની અલગ અલગ ફેકલ્ટી પ્રમાણે એમને વર્તમાનમાં કેવળી પરમાત્મા ટાઈપનું જ્ઞાન એવું કહેવામાં આવે છે. એમ વિચાર કરો, નિકૃષ્ટ પંચમ કાળ શ્વેતાંબર મતમાં જે સમજો આ માર્ગથી અન્ય માર્ગ એમાં જન્મ થયો. કોઈ એમને ગુરુ પરંપરા નથી મળી આ માર્ગ બતાવનારી. વર્તમાનમાં એવા કોઈ કહેનાર એમને ટ્યુશન મળ્યું હોય એ ટાઈપનું નથી. પૂર્વના સંસ્કારથી એ શ્રીમદ ભગવાન જોડે સાંભળ્યું હતું, એનો સંધિ કરી અને પોતે પોતાના બળથી આખો અધ્યાત્મ માર્ગને જે આ કાળમાં લુપ્ત થઈ ગયો હતો એને ઉજાગર કર્યો. પૂજ્ય ગુરુદેવશ્રીએ એક લાઈન પોતાના હાથે અમુક છૂટાછવાયા વાક્યો લખ્યા છે, બાકી કોઈ આખું જીનાગમ લખ્યું હોય કોઈ વિષય ઉપર એમને
લેખન લખ્યું હોય, નિબંધ લખ્યો હોય, એવું કશું જ નથી. છતાં પણ એમના પ્રવચનો, એમના શબ્દો, એમની વાણી આજે જીનવાણી રૂપે બિરાજમાન થઈ ગઈ. પોતે લખ્યું કશું નથી, છતાં એમના શબ્દો એ આજે શબ્દ ભ્રમ થઈ ગયો, જીનવાણી થઈ ગઈ. 9,000 પ્રવચન એમના આપણને ઉપલબ્ધ છે. એમાં બને એટલા બધા પ્રવચન વર્ડ ટુ વર્ડ છપાય એવી ભાવના, એવી તૈયારી પણ ચાલે છે. પરંતુ જે રાત્રે એમના ક્રમમાં સવારે પ્રવચન, બપોરે પ્રવચન, રાત્રિના ક્રમમાં એમને પ્રશ્નોત્તરની શૈલી ચલાવી, જેને પણ આપણી ભાષામાં શંકા સમાધાન, અને એ શંકા સમાધાન રાત્રિ ચર્ચા થઈ, એને સંકલન કરવામાં આવ્યું અને એ પુસ્તક આકારે પ્રકાશિત થયું, જેનું નામ જ્ઞાન ગોષ્ઠી પાડવામાં આવેલું. જેઓ આપણે બધા પણ ગોષ્ઠી તો કરીએ છીએ, સહેજ નવરા થઈએ ગોષ્ઠી કરીએ. ગોષ્ઠી એટલે વિષયની ચર્ચા, બરાબર. બે બેનપણી ભેગી થાય, ગોષ્ઠી કરે. બે વેપારી ભેગા થાય, ગોષ્ઠી કરે. બે યુવકો ભેગા થાય, ગોષ્ઠી કરે. આ જેટલી પણ ગોષ્ઠી કરીએ છીએ, આ બધી આપણી ગોષ્ઠી કસાઈની ગોષ્ઠી છે, દુઃખની ગોષ્ઠી છે, પારકી પંચાયતની ગોષ્ઠી છે. અમારે અત્યારે સાંજે પ્રવચન સાગર ચાલે છે. 205 અને 206 નંબર એ બે ગાથા ઉપર ગઈકાલે શરૂ કર્યું હતું, જેમાં મુનિરાજના બાહ્યલિંગ અને અંતરલિંગ, 205માં બાહ્યલિંગની ચર્ચા છે, 206માં અંતરલિંગની ચર્ચા છે. એમાં બાહ્યલિંગમાં 5 વિશેષતા બતાવી છે. એક તો યથાજાત રૂપધર, એટલે જન્મ પણ રૂપ. કેશ લુંચન, એટલે માથાના વાળ અને દાઢી મૂછના વાળ, એનું લુંચન. નંબર 3 શુદ્ધ, એટલે અકિંચન, બાહ્ય પરિગ્રહનો અભાવ, પરમાણુ માત્ર પરિગ્રહ નથી. ત્યારબાદ કષાય રૂપ હિંસક પ્રવૃત્તિ નથી. 205 નંબરની ગાથા જુઓ. પહેલું છે ને જન્મ્યા પામેલું રૂપ, પછી લુંચન કેશનું, ગાથામાં છે ને, ગાથા મૂળ ગાથા. હા, જન્મ્યા પણ રૂપ, કેશનું લુંચન, શુદ્ધત્વ, શુદ્ધત્વ એટલે અકિંચન, પરિગ્રહનો અભાવ, હિંસાદિથી શૂન્ય. અને ચોથું છે, મારે જે 5મું બતાવવું છે, દેહ અસંસ્કરણ, દેહના સંસ્કારનો અભાવ. આ મારે બતાવવું છે. દેહના સંસ્કારનો અભાવ એટલે શરીરની સજાવટ પ્રત્યે એમનો ઉપયોગ હોતો નથી, શરીરની સજાવટ કરતા નથી. વાળ ઉડાવવા, તેલનું મર્દન કરવું, પાવડર લગાવવું, લિપસ્ટિક લગાવવી, આ કરવું, તે કરવું, શરીરના ક્રીમ લગાવવા, આ સંસ્કરણનો એમને ભાવ જ થતું નથી. શરીરના સંસ્કારનો અભાવ છે. મારે એ વિશે બહુ ચલાવવું નથી, મારે તો આપણામાં આવવું છે. તો શરીરના સંસ્કારનો અભાવ છે, એટલા માટે એમને આખો દિવસ ટાઈમ જ ટાઈમ રહે છે. આપણને પણ, આપણી પાસે પણ 24 કલાક છે, મુનિરાજ પાસે પણ 24 કલાક છે. મુનિરાજને જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાયનો સમય મળે છે, આપણને મળતું નથી. કેમ? કારણ કે આપણો મોટા ભાગનો સમય શરીરના સંસ્કારમાં, શરીરના સજાવટમાં એમાં જાય છે, અને એમને એ કરવાનું નથી, એટલે આખો દિવસ ટાઈમનો ટાઈમ છે. એટલે ખ્યાલ આવે છે. આપણે સવારથી સાંજ ઉઠ્યાથી હાથમાં ધંધાની ચિંતા, ખાવાની ચિંતા, ફરવાની ચિંતા, પહેરવાની ચિંતા, સંસ્કાર, શરીર, 24 કલાક શરીર માટેની ચર્ચા. તો એમાં આપણને ટાઈમ મળતો નથી, સમય ત્યાં જાય છે. અને મુનિરાજને એ બધું હોતું નથી, માટે સમય સમય. જેમ એમના જોડે 24 કલાક છે, છતાં સમય મળે છે. આપણને જોડે 24 કલાક સમય મળતો નથી, કારણ કે દેહના સંસ્કારમાં એટલે સજાવટમાં આપણો સમય જાય છે. એ જ રીતે આપણે પણ ગોષ્ઠી કરીએ છીએ, અને ગુરુદેવ પણ ગોષ્ઠી કરે છે. બેમાં ફરક કેટલો છે? આપણે કસાઈની ગોષ્ઠી કરીએ, ખાવા પીવાની ગોષ્ઠી કરીએ છીએ, હરવા ફરવાની ગોષ્ઠી કરીએ છીએ, લોકોની કથા કુથલીની
ગોષ્ઠી કરીએ છીએ, દુનિયાનો આમાં શું થયું એની ગોષ્ઠી કરીએ છીએ. અને ગુરુદેવ કર્મ કેમ કપાય, ભેદ જ્ઞાન કેમ થાય, આત્માની ગોષ્ઠી કરે છે, ભેદ જ્ઞાનની ગોષ્ઠી કરે છે. આપણી ગોષ્ઠીના કોઈ પુસ્તક ના છપાય. છપાય આપણી ગોષ્ઠીના પુસ્તક? નહીં. અને એને જીનવાણી ના કહેવાય. અને ગુરુદેવથી ચર્ચા કરીને એ ચર્ચા પણ પુસ્તક થઈ ગઈ. પણ પ્રવચન તો પુસ્તક થઈ ગયા, જીનવાણી થઈ ગઈ, પણ એમને ચર્ચા કરીને એ પણ પુસ્તક થઈ ગયા, જીનવાણી થઈ. મારે એ બતાવું. હાલ આવે છે ને? ગુરુદેવ શ્રીની માને તમે તમે પર્સનલી કોઈનો ટચ નથી મને, અને કોઈની ઉંમરો પણ જોઈ નથી. આમાંથી કેટલા વ્યક્તિ છે ગુરુદેવસિંહ હયાતી વ્યક્તિ ત્યાં જોઈ ગયેલા હોય? એક બે વ્યક્તિ છે સામે? થોડા જણા છે, એ લોકોએ જોયા છે. નહીં, સોનગઢ ગયા હોય એ વખતે પ્રવચન સાંભળ્યા હોય, ચર્ચા સાંભળી હોય, છે ભાઈ એક બે વ્યક્તિ? હું છું. છો ને? શું નામ તમારું? રમાબેન. રમાબેન. રમા ને? રમાબેન. ગુરુદેવ અમારે ત્યાં મુંબઈમાં એક રાત એમનો વસવાટ હતો. એમ નહીં, એ મારે એ નથી બતાવું. તમે ગુરુદેવને સાક્ષાત સાંભળેલા છે? અચ્છા. અને એ વખતે સોનગઢનું વાતાવરણ જોયેલું છે? જોયેલું છે. જોયેલું છે. એ વખત મારે એ બતાવું, એ વખતના મેં નથી જોયેલો, મારા ફાધર મને કહેતા. હું નાનો થોડું જોયેલું ખરું આમ, પણ એ વખતે ઇન્ટરેસ્ટ નહોતો. પણ એ વખતે મારે ખાસ બતાવવું છે. આપણે પ્રેરણા મળે એ માટે બતાવવું. એ વખતે સવારે ગુરુદેવનું પ્રવચન થાય, બપોરે પ્રવચન થાય, સાંજે ચર્ચા થાય. 3 ગુરુદેવના શેડ્યુલ ફિક્સ હતા. પછી ભક્તિ હોય એ બધું અલગ છે. બાકીના સમયમાં જેટલા પણ ત્યાં મુમુક્ષુ જતા એ બધા 15-15, 20-20 ના ગ્રુપ બનીને ચર્ચા કરતા. બહાર બેસીને બધા ચર્ચા કરતા. બહાર બેસીને બધા કોઈના ઘરમાં બેસે, કોઈ બહાર લીમડા નીચે બેસે, અહીં બેસે, ત્યાં બેસે. બધા 5, 10, 15 ના ગ્રુપમાં બેસી પ્રવચનમાં શું આવ્યું એની ચર્ચા કરતા. બરાબર છે. એ વાતાવરણ ગુરુદેવે ક્રિએટ કર્યું છે. આજે આપણને સાંભળવાની આદત છે, પ્રવચન સાંભળવાની આદત છે, પણ પછી પ્રવચન સાંભળ્યા પછી એની ફોલોઅપ કરવાની, ચર્ચા કરવાની, એની ગોષ્ઠી કરવાની આપણને આદત નથી અત્યારે. એ આખું વાતાવરણ બદલાઈ ગયું છે. સીધું પ્રવચન પૂરું, અત્યારે પ્રવચન પૂરું થાય એટલે સીધું જ કંઈ ખાવા પીવાની, નાસ્તાની, ચા પાણીની, ઘર વેપારની એ ચર્ચા શરૂ થઈ જાય. મંદિર ત્યાં સંકુલમાં ઉભો તો ચર્ચા પ્રવચનની ના કરે, ધર્મની ના કરે, બીજી કશાયોની ચર્ચા કરે. આખું વાતાવરણ પલટાઈ ગયું છે અત્યારે. આજના એમને આપણા જન્મદિવસના ઉપલક્ષમાં આજનું પ્રવચન છે ને આપણું, તો આજે આપણે સંકલ્પ કરવો જોઈએ એવું વાતાવરણ ફરીથી આપણે ઉભું કેમ ના કરી શકીએ? ફરીથી એવું સોનગઢ કેમ ના બની શકીએ આપણે? અને હું તો ફરીથી એવું સોનગઢ નહીં, આપણા દરેક ઘરમાં ઘેર ઘેર સોનગઢ કેમ ના બની શકીએ આપણે? જાઓ તમે પ્રવચન પછી ઘરમાં, તમે પ્રવચન મંદિરમાં કે સ્વાધ્યાયમાં સાંભળીને ઘરમાં જાઓ, પછી તમારી વહુ હોય, દીકરો હોય, દીકરી હોય, બધાને કહો, દેખો બેટા પ્રવચનમાં આજે આ વાત આવી. તમારા મિસ્ટર ના જો પ્રવચનમાં આજે આ વાત. બનાવો ઘરને સોનગઢ આખું. એ વખતનું સોનગઢ હતું ને, સમજો ધ્યાનથી, માર્મિક વાત કહું છું. એ વખતનું સોનગઢ સરવાર સિદ્ધિ જેવું હતું. એ કેમ સરવાર સિદ્ધિ જેવું? કારણ કે સરવાર સિદ્ધિમાં 33 સાગરનું આયુષ્ય હોય, જન્મથી અંત સુધી એકલી આત્મા વેદ જ્ઞાનની ધર્મની ચર્ચા કરે છે, બીજી કોઈ વાત કરતા નથી. સોનગઢમાં એ વખતે એવું હતું. અત્યારે બધું પલટાઈ ગયું છે. આપણી જવાબદારી ફરીથી એવું ઉભું કરવાની. અને પેલું કહે છે ને, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. એમ આપણા ઘરથી શરૂઆત કરો. આપણા ઘરને પહેલા સોનગઢ બનાવો, આપણા ઘરને પહેલા સરવાર સિદ્ધિ બનાવો. આપણી જવાબદારી છે. આપણને ગુરુદેવે આ શીખવાડ્યું. ખ્યાલ આવ્યો ને? આખું વાતાવરણ આપણે નવું ક્રિએટ કરવું પડશે. એ વખતે ખાલી ગુરુદેવના પ્રવચનમાં નહીં, પાછળથી પણ રાત્રે સુઈ જઈને ત્યાં સુધી બધા ગોષ્ઠી કરતા.
અને એ ચર્ચા ગુરુદેવસિંહ આજે શું કીધું. પેલી નાની ચકલી હોય ને, ચકલી સમજો તમે, પક્ષી. હાજી સ્પેરો. હા, જે હા. તો એ ચકલી એના નાના બે બચ્ચા હોય ને, માળામાં નાના નાના બચ્ચા છે, 3-4 દિવસના 5 દિવસના જન્મેલા હોય, તો એ ચકલી બહાર અનાજના દાણા ચણ લેવા જાય અને બહાર લઈને એ ચકલાના બચ્ચાને એની ચોંચમાં, પોતાની ચોંચથી એના ચોંચમાં નાખે નાનો દાણો. જોયું છે આવું કદી? હાજી. એ ચકલી એની માતાની ફરજ પૂરી પાડે છે. એમ આપણી ફરજ છે કે તમે બહાર મંદિરમાં જાઓ, સ્વાધ્યાયમાં જાઓ, પ્રવચનમાં જાઓ અને એમાં નાના નાના ચણ લઈ તમારા છોકરાના મોઢામાં મૂકો તમારા હાથે. નહીં તો આપણે ચકલી કરતા પણ ગયેલા છીએ. આપણે કઈ ગુરુદેવનો ગુણ આપણા જીવનમાં ઉતારીએ ને તો એમની જન્મ જયંતિ યાદ કરી મનાઈ કહેવાય. જેમ એમનું આખું જીવન એમને સમયસાર મય કરી દીધું, એમાં આપણે આપણું જીવન કેમ નહીં કર્યું? અને કરીએ તો ગુરુદેવના શિષ્ય જય ગુરુદેવ બોલવા માટે તમે લાયક છો. વિચાર કરો, તમને ખબર છે રહસ્ય પણ ચિઠ્ઠી તમે સાંભળ્યું નામ? એક હાજી. મોક્ષમાં પ્રકાશકમાં પાછળ પરિશિષ્ટ આપેલા છે. એ રહસ્ય પણ ચિઠ્ઠી શું છે કે મુલતાન નગરમાંથી પ્રશ્ન આવેલા અને એના જવાબ ટોળમલજી આપેલા. બરાબર? એક ટપાલ હતી, એટલે એમાં પ્રશ્નો 5-7 હતા. એ 5-7 પ્રશ્નો એક ટપાલ પાછળથી રહસ્ય પણ ચિઠ્ઠી ગ્રંથ થઈ ગયો. 1-2 પ્રશ્નના જવાબ આખા ગ્રંથ થઈ ગયા. તો ગુરુદેવ તો હજારો પ્રશ્નના જવાબ આપ્યા છે, એ ગ્રંથ કેમ ના થાય? એવો ગ્રંથ છે આ જ્ઞાન ગોષ્ઠી. ખ્યાલ આવે છે ને? હાજી. એના જે પ્રશ્નોત્તર થયેલા હતા, એ વખતે ટેપ થયેલા હશે. એ પ્રશ્નોત્તરને પછી ઉતારવામાં આવ્યા, લખવામાં આવ્યા. પછી એના વિષય વાઇઝ ગ્રુપ બનાવવામાં આવ્યા અને વિષય વાઇઝ ગ્રુપ બનાવી તો ભાઈ એમાં આત્માનુભૂતિના કેટલા પ્રશ્નો છે, દેહ કેટલા પ્રશ્નો છે, નિમિત્ત ઉપાદાનના કેટલા, નિશ્ચય વ્યવહારના કેટલા પ્રશ્નો છે, દ્રશ્યના વિષયના કેટલા, ભગવાન આત્માના કેટલા પ્રશ્નો છે. આવા અલગ અલગ એના ગ્રુપ બનાવવામાં આવ્યા, ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો અને એ પ્રમાણે છાપવામાં આવ્યો. એમાં આજે આપણે 3જા નંબરનો ટોપિક લઈશું, આત્માનુભૂતિ. પહેલો ટોપિક છે ભગવાન આત્મા, ત્યારબાદ બીજો ટોપિક દેવશાસ્ત્ર ગુરુ અને ત્રીજો ટોપિક છે આત્માનુભૂતિ. એના ઉપર આત્માનુભૂતિ વિશે ગુરુદેવશ્રી અલગ અલગ પ્રશ્ન, એટલે ગુરુદેવ શિષ્ય પ્રશ્ન પૂછેલા હોય અને ગુરુદેવ એમાં સમાધાન કર્યું હોય, એવો જે વિષય જ્ઞાન ગોષ્ઠીનો. અને આત્માનુભૂતિ 3જા નંબરનું ચેપ્ટર આમાં છે. 51 નંબરનો પ્રશ્ન છે, 91, પ્રશ્ન નંબર 91, આત્માનુભૂતિ. પેજ નંબર છે 30 નંબરનો. આવી ગયું ને? જુઓ. આત્માનુભવ કરવા માટે પહેલા શું કરવું? સિમ્પલ પ્રશ્ન છે ને. આત્માનુભવ કરવા માટે, અને બીજી મારી ભાષામાં કહું ને, સુખી થવા માટે પહેલા શું કરવું? અને બીજો શબ્દ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પહેલા શું કરવું? આ બધા એક પ્રશ્નના અલગ અલગ રૂપ બતાવું. આત્મા અત્યાર આમાં એવો પ્રશ્ન નથી કર્યો કે ભાઈ કસાયનો અનુભવ કરવા માટે શું કરવું પહેલા. એ તો આપણને પરિચય છે. કામ ભોગ બંધનની કથા, જે સમયસાની 4થી કથા લખીને, શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, એ તો પરિચિત છે, ચર્ચા પણ કરી છે અને અનુભવ પણ કરે. એનો પ્રશ્ન પૂછ્યો જ નથી. તમે દાખલા તરીકે કલાબેન, તમે છો આટલી ઉંમરે, તમને દાળ, તમે એમ કે ભાઈ રોટલી કઈ રીતે બને તે પ્રશ્ન પૂછો? નહીં, ના પૂછો. ભાત કેમ બનાવવા, દાળ ઢોકળી કેમ બનાવવી, જે તમે રોજ બનાવો છો એના માટે પૂછો? નહીં પૂછીએ. ના પૂછો. પણ જે આ નવા લોકોનું, આ દાખલે ફ્રેન્કી કઈ રીતે બનાવવી,
નૂડલ્સ જે નવા નવા જે હોય આપણે શું કહેવાય મિષ્ટાન બનતા હોય એ કઈ રીતે બનાવો, જે ના આવડતું એ તમે પ્રશ્ન પૂછો ને. બરાબર. જે તમને પરિચયમાં છે, તમારો અનુભવ છે, તમે કરો છો, એનો પ્રશ્ન પૂછવાનો ના હોય. એ તો આપણે વૃદ્ધને સમજાઈએ એવા છે કે સાહેબ કસાયમાં આમ કરવાનું, લોભમાં આમ કરવાનું, દુકાન વેપાર ધંધો કરો તો આમ કરો, એ આપણું શીખવાડીએ એવા છે. કારણ કે એમાં બધાની આપણી પીએચડી છે. છોકરાને મોટા કેમ કરવા, દુકાન કેમ ચલાવવી, ધંધો કેમ કરવો, ઘર કેમ ચલાવવું, લગ્નમાં કઈ રીતે શું શું કરવું, એવો નથી પ્રશ્ન પૂછ્યો. પ્રશ્નકારનો પ્રશ્ન જ ગજબનો છે, આત્મ અનુભવ કરવા માટે શું કરવું. બરાબર. હવે ગુરુદેવનો પ્રશ્ન નથી વાંચતા, જવાબ નથી વાંચતા આપણે. પહેલા આ પ્રશ્ન લઈ અને આપણે બીજા કોઈ જોડે જઈએ. જ્ઞાની ધર્માત્મા ના હોય, જેને આત્માનુભવ ના હોય, તો પહેલા તો આ પ્રશ્નો જવાબ આત્માનુભવ વિશે કોઈ આપી ના શકે. કારણ કે આત્માનુભવનો પ્રશ્ન પૂછે, આત્માનુભવ હોય જ કહી શકે ને. જેને આત્માનુભવ થયો નથી અને ઢોંગ કરતા હોય, અથવા તો કશા શુભ ભાવમાં આત્માનુભવ માની લીધો હોય, એને તે પ્રશ્ન પૂછો. પહેલા તમે જે ક્રિયાકાંડમાં મસ્ત પૂછે કે આત્માનું શું કરવું, તો જો પહેલા તમે રાત્રિ ભોજનનો ત્યાગ કરો, વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, પહેલા સદાચારનું પાલન કરો, પહેલા ભૂમિકા બનાવો, કંદમૂળનો ત્યાગ કરો. પહેલા એ વ્યક્તિ એવું કે જે કોઈ શાસ્ત્ર અભ્યાસમાં મશગુલ હોય, જો નહીં ભાઈ ક્રિયામાં કશું નથી, તમારે શાસ્ત્ર સ્વાધ્યાય કરવું, ખૂબ વાંચો, ખૂબ ખૂબ મહેનત કરો, આખો સમય બધા ગ્રંથ વાંચી લો. એમ કહેશે. કોઈ નિશ્ચયવાસી હોય, એના જે આ પ્રશ્ન છે આત્માનું શું કરવું, અરે શું કરવાનું, હું તો કૃતજ્ઞ છું, હું શુદ્ધ છું, બુદ્ધ છું, બસ એમ વિચારો. એ વિચારોમાં સંતુષ્ટ થઈ જાય. ખ્યાલ આવે છે. શેઠિયા હોય, દાન આપો. તમે પેલા શું કરો કે આવું કરો, મંદિર બનાવો, ફલાણું કરો, ઢીકણું કરો. કર્ણાની યુગનો કોઈ માસ્ટર એમાં જે ગળ્યું હોય એને પહેલા અરે ભાઈ શું છે, તમે કેટલા કર્મ તને ખબર છે, કર્મના અભાવ ખયા વગર એ કર્મનું ક્ષય ઉપશમ થાય, ઉપશમ થાય ત્યાર તો એને સમ્યક દર્શન થાય. પહેલા તમે કર્મનો ઉપશમ કરો, પહેલા 5 લબ્ધિ પહેલા પ્રગટ કરો, પેલા આમ કરો, તેમ કરો, કરો કરો ને મરો. એવા જ આવા. તમે જો દવા લેવી હોય તો તમે કાપડની દુકાને દવા ના મળે, કરિયાણાની દુકાન જો દવા ના મળે, એના માટે દવાની દુકાને જવું પડે તમારે. એમ આત્માનુભવનો પ્રશ્ન આત્માનુભવી જોડે જો મળે એ દુકાને મળે, બીજી દુકાન ના મળે. હવે જો ગુરુદેવનો જવાબ વાંચો. જો આત્માનુભવ માટે પહેલા શું કરવું, જોજો. પહેલા એ નક્કી કરવું કે હું શરીર આદિ પરદ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. વાહ. પહેલા જ ગાય અકર્તા સ્વભાવ, કરતા બુદ્ધિનો ભાર ઉતાર દઉં પહેલા, કે હું કઈ શરીર આદિ પરદ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. આ બારમાં વેપાર, બારમાં પ્રવચન કરવા, છોકરા મોટા કરવા, રસોઈ બનાવી, આ કરવું તે કરવું, શરીરને બરાબર રાખવું, તું કાંઈ કરી શકતો જ નથી પરદ્રવ્યમાં. પહેલા આ નક્કી કરવું કે આત્માને અને પરદ્રવ્ય એ બે વચ્ચે અત્યંત અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, ચૂમતું નથી, અડતું નથી. તો એનું કરે કઈ રીતે, આ પહેલા નક્કી કરવું. આ પહેલા શ્રદ્ધાન પાકું કરવું કે હું પરનું કાંઈ કરી શકું નહીં. હોતા સ્વયં જગત પરિણામ, મેં જગ કા કરતા ક્યા કામ. આ પહેલા ગાય નક્કી કરવાનું છે કે આત્મા અકર્તા છે. આત્માનુભવનો પ્રશ્ન પૂછ્યો છે આ, કારણ કે આપણા મગજમાં એને પ્રશ્ન કરવાથી પૂછે શું કરવું. શું કીધું એને પ્રશ્ન કે શું કરવું, કારણ કે એને કરવા ઉપર ભાર હતો. એટલે કે તું કરી શકતો નક્કી કર પહેલા. તું કાંઈ કરી શકતો નથી એ નક્કી કર પહેલા. અને અધ્યાત્મમાં તો તું રાગને પણ કરી શકતો નથી, કારણ કે રાગ એ પરદ્રવ્ય છે. અને 24 કલાક આપણે એમાં ઉભા છીએ કરતા બુદ્ધિમાં. કઈ રીતે આત્માનો અનુભવ થાય? નંબર 1. નંબર 2, અને પર્યાયમાં જે વિકાર થાય છે
તે કર્મથી થતું નથી, પણ મારા પોતાના અપરાધથી થાય છે. વાહ, શું કીધું? પહેલા પરનું કર્તૃત્વ છોડાય. નંબર 2, આપણી પર્યામાં જે કશાય થાય, ક્રોધ, માન, માયા, લોભ થાય, મિથ્યાત્વ થાય, જે પણ અપરાધ થાય છે, જે પણ વિકાર થાય છે, જે પણ અવદેક ભાવ થાય છે, એ બધા તારો પોતાનો અપરાધ છે, નક્કી કર. તારો પોતાનો દોષ છે, નક્કી કર. આ બધું પર કરાવે છે એમ નહીં. હું શું કરું, કર્મ રાગ કરાવે છે એમ નહીં. તારો પોતાનો અપરાધ છે, નક્કી કર. તું પોતે તે રાગ કર્યો છે. શ્રીમદજી કૃપાળુદેવને પૂછ્યું ને, આ જીવની ભૂલ કેટલી, કે પોતાને ભૂલી જો ને પરને પોતાનું માનવું. એવી જે માન્યતા વિકાર કર્યો ને, એ તે પોતે કર્યો છે. કોઈ કર્મે નથી કરાયો, કોઈ પરદેવ નથી કરાયો. તને જે પર્યાયમાં રાગ થાય, અશુભ રાગ, કોઈ કુટુંબ પરિવાર નથી કરાયો. કોઈ દાગીના, કોઈ ભોજન ને તને રાગ નથી કરાયો. તારું પોતાનું અપરાધ છે, નક્કી કર. પહેલા નંબરમાં તું પરનું કાંઈ કરી શકતો નથી. નંબર 1 આ નક્કી કરવાનું છે. નંબર 2, તને જે પર્યાયમાં રાગ આદિ ભાવ થાય, કશાય ભાવ થાય, શુભ ભાવ થાય, અશુભ ભાવ થાય, મિથ્યાત્વ થાય, જે પણ થાય છે પહેલા પર્યાયમાં થાય છે, એ નક્કી કર. અને તું એનો કરતા તું પોતે છો. તારો અપરાધ છે, તારો દોષ છે, નક્કી કર. કર્મે નથી કરાયો. પહેલા અકર્તા સિદ્ધ કર્યો, પછી પર્યાયમાં એટલે પર તરફથી તું લક્ષ છોડી દે. તું પરનું કાંઈ કરી શકતો નથી. નંબર 1, હવે પર્યાયમાં રાગ ભાવ થાય છે ને, આત્મા તો અકર્તા જ. રાગ તો જડ છે, પૂતગલ છે, એ તો કર્મકૃત છે. કે ના, તારા પોતાનો અપરાધ છે. કર્મ વિચારે કોણ, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ગંગાત લોકી સંગતિ પાઈ. અને મોક્ષમાં પ્રકાશકમાં બહુ સરસ વાત લખી છે કે તત્વ નિર્ણય ન કરવામાં કઈ કર્મનો દોષ નથી, તારો પોતાનો દોષ છે. અને તું પોતે મહંત રહેવા ઈચ્છે અને દોષ કર્માદિકમાં લગાવે, પણ જીન આજ્ઞા માને તો આ તો અનીતિ છે. મારે તો કશાય કરવું નતો, ગુસ્સો કરવો નતો, પણ એને મને ગાળ આપીને મને ગુસ્સો થયો કે ના, તારો તે કશા કે તારો અપરાધ છે, નક્કી કર. પહેલા વિકાર તારો અપરાધ નક્કી કર, પછી એ તારું સ્વરૂપ નથી, પછીની વાત આવશે. ચોખ્ખું લખ્યું છે ને, વિકાર થાય છે તે કર્મથી થતો નથી. કર્મે વિકાર કરાવ્યો નથી, પરદ્રવ્ય વિકાર કરાવ્યો નથી. મને આને આવું કીધું એટલે મને આમ થયું, કે ના, કોઈ શબ્દે તને વિકાર કરાવ્યો નથી, પત્ની તને વિકાર કરાવ્યો નથી, દાળ ભાત શાક રોટલા તને વિકાર કરાવ્યો. લગાવતા છે બધામાં. દેવ સાસુ તને શુભ ભાવ કરાવ્યો નથી, પત્ની તને અશુભ ભાવ કરાવ્યો નથી. તારો પોતાનો અપરાધ છે, દોષ છે, નક્કી કર. આપણે તકલીફ શું છે, જે જો ક્રમ હતો પહેલા વિકારનો અપરાધ તારો પોતે નક્કી કર, પછી એ વિકાર સ્વભાવ નથી, બીજા નંબરની વાત છે. પણ આપણે પહેલાથી વિકાર સ્વભાવ નથી, પોતાનો સ્વીકાર કરતા જ નથી. દોષો પોતાનો સ્વીકાર કરતા નથી આપણે. અને ભૂલનો સ્વીકાર નહીં કે ભૂલનો અભાવ કેવી રીતે થશે? ભગવાન આત્માથી કરે એમાં ભૂલ નથી, 100%ની વાત છે. પણ એવા આત્માને ધ્યાનમાં નથી લીધો તો પર્યાયમાં ભૂલ છે કે નહીં? છે. અને છે તો એ દોષ કોનો? એ અપરાધ કોનો? મારો. એ ભૂલ કોની? મારી પોતાની ભૂલ છે. કર્મનો દોષ નથી, એમાં પરદ્રવ્યનો દોષ નથી. આપણી 2 ભૂલ મેન થાય છે, સાંભળ ધ્યાનથી. એક તો ભૂલનો સ્વીકાર કરતા નથી. નંબર 2, અને ભૂલનો સ્વીકાર કરીએ ને તો આ ભૂલ બીજા કરે છે એમ માનીએ છીએ. શું કીધું? હું ફરીથી કહું છું. બોલશો કોઈ? તમે બોલશો કલાબેન? ભૂલનો સ્વીકાર કરતા નથી ને ભૂલ બીજાએ કરી એમ માનીએ છીએ. પહેલા તો ભૂલનો સ્વીકાર કરતો જ નથી, અને કદાચિત ભૂલનો સ્વીકાર કરે ને તો આ ભૂલ તો ફલાણાએ કરાઈ છે. એટલે બંનેમાં પોતે ભૂલનો સ્વીકાર નથી કરતો. હું તમને દ્રષ્ટાંત આપું. તમારો છોકરો બહાર રમતો હોય, બરાબર? તમારે ત્યાં અમેરિકામાં તો આવું જોવા, અમારા ગામડામાં જોવા મળે. બહાર રોડ ઉપર ક્રિકેટ રમે, આ બધું કરે, બરાબર? હાજી. હવે ત્યાં એક છોકરાએ
સીધો પથરો લીધો અને એક મકાન ઉપર ફેંક્યો. એને બારીનો કાચ તૂટી ગયો. બરાબર, બારીનો કાચ તૂટી ગયો. એ મકાન માલિક બહાર આવ્યો, પેલા છોકરાને ધમકાવા લાગ્યો. છોકરો રોવા લાગ્યો. છોકરાની મમ્મી બહાર આવી કે કેમ આને ધમકાવો છો? કે તમારા છોકરાએ મારા ઘરનો કાચ તોડ્યો છે. કે બેટા તે તોડ્યો કાચ? કે મમ્મી મને આ કલ્લુ મામા છે ને એમને કીધું કે પથ્થર માર. આને મને કીધું ને એટલે મેં માર્યો. તો એની મમ્મી એ વખતે છોકરાને બચાવશે. જુઓ, મેં નથી, મારો છોકરો કોઈ દિવસ ના માર્યો. આ કલ્લુ મામાનો દોષ. કલ્લુ મામાએ કીધું ને માર્યો, કલ્લુ મામાએ કીધું ને માર્યો, કલ્લુ મામાએ કીધું ને માર્યો. બરાબર, એ તો તને બીજાથી બચાવવા માટે. પછી છોકરાને ઘરમાં લાવે ને, પછી મમ્મી કે જો બેટા આ તો મેં તને બચાવ્યો. તો કોઈ કે ને આપણે કોઈ કુવામાં પડવાનું નહીં. કલ્લુ મામા તો કે આપણે મારવાનો નહીં પથ્થર, તારો દોષ છે, આ તો મેં તને બચાવી લીધો. અરે ખ્યાલ આવે છે? હાજી. એટલે આપણે સીધો દોષ પહેલામાં તો, કારણ કે આપણે બધા અધ્યાત્મના અતિરેક વાળા છીએ ને. રાગ મારામાં છે જ નહીં, પર્યાય મારામાં છે જ નહીં, કેવળ જ્ઞાનથી પણ ભિન્ન છે, મિથ્યાત્મ ગુણસ્થાન માગસ્થાન મારામાં છે જ નહીં. ભૂલનો સ્વીકાર જ નથી કરતા આપણે પર્યાયમાં પણ. અને કદાચ સ્વીકાર કરીએ ને તેને કર્મકૃત કહીને કાઢી નાખીએ છીએ. કોઈ પણ રીતે આપણે ભૂલનો સ્વીકાર કરતા નથી. ચોખાને દેવના દીકરા થઈને રહી. એટલા માટે ગુરુદેવ પહેલો નક્કી કર કે તું પરનો કરતા નથી. આ તો લેસન પાકું કરવાનું છે. આ રોટલી બની, પ્રવચન થયું, આ કર્યું, તે કર્યું, કપડા ધોયા, હું એનું કરતા નથી. નંબર 2, તો પર્યાયમાં રાગ તો થાય ને. હા કે થયો ને, પણ એ તારો અપરાધ છે, એ કર્મકૃત નથી. બીજા નંબરમાં લખ્યું ને, તે કર્મથી તો વિકાર થાય છે પર્યાયમાં, પણ તે કર્મથી થતો નથી, પણ મારા પોતાના અપરાધથી થાય છે. આમ નક્કી કર. આમ પહેલા નક્કી શું કરવાનું? પરનો કરતા નથી. બીજું નક્કી શું કરવાનું? તારી પર્યાયમાં જે દોષ થાય, જે અપરાધ થાય, એ તારા પોતાના દોષ છે. હવે નંબર 3, આમ નક્કી કર્યા પછી તે મારું વિકાર મારું સ્વરૂપ નથી. ક્યારે નક્કી કરવાનું છે? પહેલા દોષનો સ્વીકાર કર, પછી દોષને કાઢતો. અને આપણે શું કર્યું છે અત્યાર સુધી? સ્વભાવ નથી કરીને પછી દોષ. રાગ મારામાં છે જ નહીં, રાગ મારામાં છે જ નહીં. આદરણીય લાલચંદભાઈ બહુ સરસ વાત કરતા હતા કે વ્યવહારનો નિષેધ કરવા માટે વ્યવહારનું સ્થાપન તો કરવું પડશે ને. તું વ્યવહારનું સ્થાપન જ નહીં કરીશ, વ્યવહારનો નિષેધ કઈ રીતે કરીશ? અને બીજી વાત, જે વ્યક્તિ પોતાના દોષનો સ્વીકાર કરતો નથી એનો દોષના નાશ માટેનો પુરુષાર્થ ઉપડતો નથી. કેમ? કારણ કે દોષ સ્વીકાર જ નથી કર્યો. ભૂલનો સ્વીકાર કરે તો ભૂલનો નાશ કરવાની વાત આવે ને. તમે 12માં કંઈક તમારી ભૂલ મિસ્ટેક થઈ, તમારો હાથ કોઈને અડી ગયો, કંઈક પડી ગયું, તમે કંઈક થયું, તમે તરત સોરી બોલો છો. ક્યારે સોરી બોલો છો? જ્યારે પોતાને લાગે કે ભૂલ કરી છે ત્યારે. તમે નવરા બેઠા, એકદમ આમ ઘરમાં બેઠા છે, એકદમ સોરી બોલો? ના બોલો. ના. તમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યા, સોરી એમ બોલો? નહીં. તમે કે શેના માટે સોરી? કઈ ભૂલ કરી હોય તો સોરી કહેવાય ને. એમ તું પહેલા અપરાધનો સ્વીકાર તો કર કે મારો અપરાધ છે. અને એ નક્કી કર્યા પછી મારો અપરાધ મને રાગ થયો કે ના, એ રાગ સ્વભાવ નથી, એ રાગ મારું સ્વરૂપ નથી, એ કાયમ ટકતો નથી. બેન્સીભાઈ વચનાર્થમાં બહુ સરસ વાત લખી છે, વિભાવ ટકતો નથી, વિભાવ ગમતો નથી, માટે વિભાવ મારો સ્વભાવ નથી. શું કીધું? વિભાવ ટકતો નથી, વિભાવ ગમતો નથી, માટે વિભાવ મારો સ્વભાવ નથી. આ મારું સ્વરૂપ નથી. કારણ કેમ સ્વરૂપ નથી? કારણ કે સ્વરૂપ તો નીકળી ના જાય. જે નીકળી જાય મારું સ્વરૂપ નથી.
તમને તમારે ત્યાં અત્યારે કેટલા વાગ્યા છે? સવારના 7-8 વાગ્યા હશે. હમણાં કેટલા બસ વાગ્યા છે? 7:45. 7:45 વાગ્યા છે, બરાબર ને? હમ. તો સવારે એના પહેલા ગઈકાલે તમે સાંજે જમ્યા હશો, એ રાગ તમને થયો હતો ગઈકાલે જમવાનો? નહીં, અરે ગઈકાલે પર્યાયમાં રાગ થયો હતો ને જમવાનો? ભૂખ થયો, લાગે થાય. ભૂખ રાગ લાગે થાય એટલે તો જ જમ્યા. બરાબર. અને થયો તો અરે થયો હતો કે હા કે ના થયો? થયો હા. તો હા થયો તો અચ્છા, અત્યારે એ રાગ છે? નહીં, ના નથી, કોઈ વાંધો નહીં. એ રાગનું જ્ઞાન છે? જ્ઞાન તો છે, થયો તો એ તો જ્ઞાન તો છે, છે. જ્ઞાન તો છે. તો રાગ પણ હતો, એ વખતે રાગ પણ હતો અને રાગનું જ્ઞાન પણ હતું. અત્યારે રાગ નથી પણ જ્ઞાન છે. જ્ઞાન છે. પેલો રાગ નીકળી ગયો ને, એટલે કે એ મારું સ્વરૂપ નથી. નીકળી જાય એ મારું સ્વરૂપ નહીં. જેઓ મોક્ષા પ્રકાશકના બીજા અધિકારમાં 6ઠ્ઠા નંબરનો ટોપિક છે નવીન કર્મબંધ વિચાર. ત્યાં બહુ સરસ વાત લખી છે. હું શોર્ટમાં, આમ તો 1.5 પાનાનો છે, હું શોર્ટમાં કહું છું. જીવની પર્યાયમાં રાગ થાય છે અને જીવની પર્યાયમાં જ્ઞાન થાય. સાંભળજો તમે, એક જીવની પર્યાયમાં રાગ થાય છે અને એક જીવની પર્યાયમાં જ્ઞાન. આ રાગમાં કર્મનો ઉદય નિમિત્ત છે, બરાબર ને? રાગમાં કર્મનો ઉદય નિમિત્ત છે અને આ જ્ઞાન જે થયું એમાં કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે, બરાબર? હવે બંને જીવની પર્યાયમાં થાય છે અને બંનેમાં કર્મ નિમિત્ત છે. તો પછી પ્રશ્ન કર્યો તોલબી સાહેબે, તો આને વિભાવ કેમ કહો છો, આને સ્વભાવ કેમ કહો છો? પ્રશ્ન ખ્યાલ આવે છે? હાજી. જ્ઞાન ક્યાં થાય? જીવની પર્યાયમાં. રાગ ક્યાં થાય? જીવની પર્યાયમાં. રાગમાં પણ કર્મ નિમિત્ત છે અને જ્ઞાન થવામાં પણ કર્મ નિમિત્ત છે, ક્ષયોપશમ કર્મનો. હવે બંને જીવની પર્યાયમાં થાય છે, બંનેમાં કર્મ નિમિત્ત છે. તો પછી એકને તમે વિભાવ કહો છો ને એકને સ્વભાવ કહો છો, આવું કેમ? ટોળમાં જે પ્રશ્ન કર્યો, જાતે જવાબ આપ્યો છે કે આ રાગમાં કર્મ નિમિત્ત છે, મોહની કર્મ નિમિત્ત છે. આ મોહની કર્મ નીકળી ગયું, રાગ પણ નીકળી જવાનો. અહીં ચારિત્ર મોહની કર્મ નીકળી ગયું તો રાગ પણ નીકળી ગયો. હવે આ બાજુ જ્ઞાનાવાણી કર્મ નીકળી ગયું તો જ્ઞાન નીકળી જશે? નહીં, ના, તો કેવળ જ્ઞાન થઈ જશે. અરે એમ નહીં, હા, એટલે જ્ઞાન જ્ઞાન તો રહેશે. રહેશે જ. જ્ઞાન કર્મ તો નીકળી ગયું, આમાં કર્મ નીકળી ગયું તો આ પણ નીકળી ગયું, રાગ પણ નીકળી ગયો. પણ અહીં કર્મ નીકળી ગયો ને તો જ્ઞાનનો ભડકો થઈ જશે, કેવળ જ્ઞાનનો. માટે એ વિભાવ નથી, સ્વભાવનો અંશ છે. જે નીકળી જાય એ વિભાવ, એ મારું સ્વરૂપ નથી. આ ત્રીજા નંબરના પોઈન્ટમાં નક્કી કરવાનું. પહેલા નંબરના પોઈન્ટમાં હું પરદ્રવ્યનો કરતા નથી. બીજા નંબરમાં જેટલો પણ મારી પર્યાયમાં વિકાર થાય, જેટલો પણ ઔદૈહિક ભાવ થાય, જેટલા પણ કષાય ભાવ થાય, એ બધો મારો પોતાનો અપરાધ છે અને હું પોતે એનો કરતા છું, બરાબર? ત્યારબાદ નક્કી કર કે આ વિભાવ ભાવ પણ મારું સ્વરૂપ નથી, મારું ત્રિકાળ સ્વરૂપ નથી. એ નીકળી જાય છે, ઔદૈહિક ભાવ છે, વિભાવ ભાવ છે. તો પછી તમે કોણ? પરદ્રવ્ય તું કરતા નથી, રાગ પર્યાયમાં થાય તારો પોતાનો અપરાધ છે, પણ વિભાવ ભાવ છે. તો હું કોણ? હું તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ગાયક છું. આમ નિર્ણય કરીને જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની સન્મુખ થવાનો અંતર પ્રયત્ન કરવો. વાહ! એક પ્રશ્નમાં પૂરો સાર ભરી દીધો બાળકનો. શું કરવું? કે હું તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આત્મા છું. હવે આપણે તકલીફ શું થઈ છે? આપણે સીધો ચોથો બોલ પકડ્યો છે બધા. પહેલું, બીજું, ત્રીજું તો ભણ્યા નહીં અને સીધો ચોથામાં બેસી ગયા. એટલે જે તમારા શું કહેવાય, પેલા ટેબલ કહેવાય ને, તમારે શું કહેવાય, અને કક્કો બારકડી અને પેલા ઘડિયા શીખવાડે અમારે, એક એકા બે એકા બે, પાડા, ઇંગ્લિશ હિન્દીમાં પાડા કે, ઇંગ્લિશમાં ટેબલ્સ કે, અમારે ગુજરાતીમાં એને ઘડિયા કે, બરાબર? હવે ઘડિયા શીખ્યો નથી, કક્કો બારકડી શીખ્યો નથી અને સીધો ચોથામાં બેસી ગયો, શું દશા થાય એની? કઈ આવે પછી સમજે નહીં, પછી કઈ સમજે નહીં.
એટલે હું તો આપણે જે બધા ચિંતન કરીએ હું તો ચૈતન્ય સુધી આત્મા છું, એ આપણું ભાવ ભાષણ વગરનું ચિંતન. જે થિયરિકલ અભ્યાસ જોઈએ ક્રમ વાઇઝ, એ આપણો અભ્યાસ છે. ગુરુદેવશ્રી અભ્યાસો ભારમાં ખ્યાલ આવે છે. દરેક નો ક્રમ હોય ને, તમે રસોઈ બનાવો તો એનો પણ ક્રમ છે. રોટલી બનાવો તો એમાં પણ ભાઈ પહેલા લોટ લેવાનો, પછી એમાં પાણી નાખીને તેલ નાખીને શું કહેવાય મોયણ નાખીને એને બાંધવાનો, એને મસળવાનો, પછી એને ગુલ્લા કરવાનો, પછી વણવાની, પછી શીખવાની. એનો ક્રમ છે કે નહીં? છે. એમ આનો પણ ક્રમ છે. હવે પેલા એ તો પાડે નહીં, ગુલ્લા પાડે નહીં, સીધે રોટલી વણવાથી કઈ રીતે વણાશે એની રોટલી? નહીં બનાય. ખ્યાલ આવે ને? અને ગુલ્લા પાડ્યા પછી રોટલી વણવા માટે પછી અટામણ નાખવું પડે. અટામણ સમજો તમે ઉપર આમ? હાજી. અમારે અટામણ કે તમારે શું કે ખબર નથી. ના, એ સેમ જ કે જે શીખ્યા હોય એ કરે ને. હા, એટલે એ અટામણ ના નાખે તો એ રોટલી ના થાય, ચોંટી જાય. ક્રમ છે એમ હું તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, એક ગાયક ભાવ છું, પાણિક ભાવ છું, ધ્રુવ પરમાત્મા છું, કાણ પરમાત્મા છું. એ બધું નક્કી કરવા પહેલા આ પ્રોસેસ છે. પેલા કરતા બુદ્ધિનો ભાર ઉતારતો, પેલા મગજ હલકું કરી નાખ, મોટો મોટો કચરો કાઢી નાખ પહેલા. એ કાઢ્યા પછી તારી પર્યામાં જેટલા પણ અપરાધ છે, દોષ છે, કષાય છે, એ બધો તારો પોતાનો અપરાધ છે. એટલે એમાં પરનો દોષ જોવાનું બંધ કર. પહેલા પરનો કરતા બંધ કર, પછી પરનો દોષ જોવાનું બંધ કર. અને આ મારો પોતાનો અપરાધ છે નક્કી કર. એટલે આટલા નક્કી કરવામાં એ પોતાની દ્રવ્ય ગુણ પર્યાય પ્રમાણમાં આવી ગયું. બાર બધું જોવાનું બંધ થઈ ગયું. ના પર તરફ ના કર્મ તરફ, બધું જોવાનું બંધ થઈ ગયું. પોતાના પ્રમાણમાં આવી ગયું. આપણે ત્યાં પ્રમાણની બહાર ગયેલા છીએ. પ્રમાણમાં આવી ગયો. હવે નક્કી કર આ વિભાવ છે ને ભાઈ, એ તારો તે ભલે તારો અપરાધ છે પણ તારો સ્વભાવ નથી, તારું સ્વરૂપ નથી. શું વાત કરો? હા, તારું સ્વરૂપ નથી, કારણ કે નીકળી જાય છે. તારું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, ભગવાન આત્મા છે, ગાયક પરમાત્મા છે તારું સ્વરૂપ. એ તારું સ્વરૂપ છે. અને આવું તું નિર્ણય કર એક વાર, અને નિર્ણય કર્યા પછી એની સન્મુખ થવાનો પ્રયત્ન. 5 સ્ટેજ પાડ્યા છે. નંબર 1, પહેલા પરનું કર્તૃત્વ છોડ. નંબર 2, પોતાના અપરાધનો સ્વીકાર કર. એટલે એમાં પરનો દોષ, કર્મનો કે પરનો દોષ ના જો. પછી આ બે નક્કી થયા પછી વિભાવ ભાવ છે, એ સ્વભાવ ભાવ નથી, મારું સ્વરૂપ નથી, એ નક્કી કર. પછી મારું સ્વરૂપ તો શું ચૈતન્ય મૂર્તિ, એ નક્કી કર. અને આટલું નક્કી કર્યા પછી એની સન્મુખ થવાનો પ્રયત્ન કર. ત્યારે તને આત્માનુભવ થાય. ખ્યાલ આવે? આ પ્રોસેસ છે. લાગે તમને પ્રશ્ન નાનો, પણ ગુરુદેવ ગજબનું નક્કી કર્યું છે. તો પછી આપણને પ્રશ્ન થાય કે સાહેબ પેલા ભૂમિકા બનાવવા માટે, અરે આપણે કોઈ પણ છોડ વાવવો હોય ને તો પેલા ભૂમિ પોચી કરવી પડે છે. પેલા ભૂમિકા બનાવવી પડે કે ના બનાવવી પડે? બનાવવી પડે. સાબાશ, બનાવવી પડે. તો પછી પહેલા વ્રતાદી કરવા કે ના કરવા? એની મેળે આવશે ના. આપણે ગુરુદેવના પ્રવચન આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, 92 નંબરનો ક્વેશ્ચન. પહેલા વ્રતાદીનો અભ્યાસ તો કરવો ને. પહેલા વ્રતાદીનો અભ્યાસ તો કરવો ને. જુઓ ગુરુદેવનો કરવો ના કરવો ના કીધું. વ્રતાદી ના કરવા એમ પણ ના કીધું, વ્રતાદી કરવા એમ પણ ના કીધું. એ તો તારી ભૂમિકા અનુસાર આવશે. તારે શું કરવાનું? પહેલામાં પહેલો રાગથી ભીંદ પડવાનો અભ્યાસ કરો. એ વ્રતના કાળે, ઉપવાસના કાળે, એકાસનના કાળે તને એમ કહ્યું ભાઈ આ જે એકાસન કોણ રાગ છે ને, એ પરની ક્રિયા તો હું કરી શકતો નથી, આહારનો ત્યાગ કે આહારનું ગ્રહણ તો હું કરી શકતો નથી, પણ મને જે આહાર છોડવાનો રાગ થયો ને, એ રાગ તો વિભાવ ભાવ છે, મારું સ્વરૂપ નથી. એમ તારે ભેદ જ્ઞાન. ભગવાનની પૂજા કરતો હોય, ભક્તિ કરતો હોય, કે એ બહારની પૂજનની ક્રિયા તો હું કરી શકતો નથી, કારણ જળની ક્રિયા છે. એ તો પહેલા બોલમાં ના કહ્યું તું જળની ક્રિયા કરી શકતો નથી, પણ એ પૂજન કરવાનો ભાવ થયો ને, એ ભાવથી મારાથી જુદો છે એમ ભેદ જ્ઞાન કરે. આ રોટલી તું બની શકતો નથી, પણ રોટલી બનાવવાનો જે રાગ થયો ને, એનાથી ભેદ જ્ઞાન.
લખ્યું ને, પહેલામાં પહેલા રાગથી ભિન્નપણનો અભ્યાસ કરવો. રાગથી ભેદ જ્ઞાનના અભ્યાસ વિના વ્રતાદિનો અભ્યાસ કરે એ તો જો કડક વાત કરી છે. અંદર ભેદ જ્ઞાન નથી ને વ્રતનો અભ્યાસ એકલો મિથ્યાત્વનો અભ્યાસ છે. એનો અર્થ વ્રતાદિ નહીં કરવા એમ નથી. આમાંથી લોકો એમ કહે કે જો આ તો વ્રતના પહેલા સમ્યક દર્શન પછી વ્રત હોય. અત્યારે એક નવો ટ્રેન્ડ આપણામાં ચાલ્યો છે મુમુક્ષુમાં કે સમ્યક દર્શન પહેલા વ્રત ના હોય. તો હું તમને એમ પૂછું છું, સમ્યક દર્શન પહેલા રાત્રિ ભોજન ત્યાગ હોય કે ના હોય? હોય. રાત્રિ ભોજન ત્યાગ તો તમને ખબર, પ્રતિમા છઠ્ઠી પ્રતિમા 5મા ગુણસ્થાને છે. દર્શન, વ્રત, સામાયિક, પુરુષોત્તમ સચિત ત્યાગ અને રાત્રિ ભોજન ત્યાગ 5મી પ્રતિમા 5મા ગુણસ્થાનમાં. તો ચોથા ગુણસ્થાનો રાત્રિ ભોજન કરે? ન કરે. તો આ મિથ્યાત્વમાં આપણી ભૂમિકામાં કરે કે ના કરે? ના. એ તો હોય જ. એનો અર્થ તને મિથ્યાત્વ બધું કરવાની છૂટ નથી તને. અત્યારે આવું ચાલે ભાઈ, વ્રત કોઈ એકાસન ઉપવાસ કરતો હોય ને, આ તો બધી ક્રિયા બધું ખોટી વસ્તુ છે. ખોટી વસ્તુ, ભાઈ ખોટી વસ્તુ નહીં બોલવાની, પણ ભેદ જ્ઞાન રાખવાનું. ગુરુ શું કીધું? પહેલામાં પહેલા રાગથી ભિન્નપણનો અભ્યાસ કરવો કે આ વ્રતના ભાવ, તપના ભાવ એ રાગ ભાવ છે અને એ મારું સ્વરૂપ નથી, વિભાવ ભાવ છે. હું તો શું ચૈતન્ય મૂર્તિ જ્ઞાયક પરમાત્મા છું એમ સમય સમય ભેદ જ્ઞાન. અને એ ભેદ જ્ઞાન નથી અને તું વ્રતાદિ કરે એ તારો અભ્યાસ શેનો થયો? રાગનો અભ્યાસ. અને રાગનો અભ્યાસ એ મિથ્યાત્વનો અભ્યાસ કહેવાય. ખ્યાલ આવે છે ને? હાજી. બસ ચલો, આપણો ટાઈમ થઈ ગયો પૂરો. ટાઈમ 5:31 થઈ ગઈ છે. ચાલો. એ એક વાત છે કે અમારો પ્રવચન થઈ જાય ને તો અમે અડધો કલાક ચર્ચા કરીએ. તમે સુવાસ વાત કરી હતી ને, તો જે હા. વિષય ચાલ્યું હોય એના ઉપર જ હા, હા. ચર્ચા કરીએ. એટલે એટલે તમારી ચાલે. ભલે ઝૂમ ઉપર છે કરવી જોઈએ. ના કરીએ છીએ. એટલે ના, બહુ નહીં. ચાલો. જય જિનેન્દ્ર. બાય.